ગાડી હકાડે છે. તો આ અમારા સ્કૂલનો રસ્તો થાય છે આ બધું, અને આ રતિકભાઈ હકાડે છે. ગાડી હકાડતા આવડી ગયું છે એને. તો ટાયો છોકરો છે, આગળ સ્કૂલે પહોંચી જાવ. તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો મિત્રો, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને થઈ ગયા છે કમ્પ્લીટ. કેમ કે અત્યારે 12:30 તો 11:30 વાગી જશે. આજે ઉઠવામાં થોડુંક મોડું થયું. તો કેમ કે રાતે આપણે સિરીઝ એક નવી આવી ને, ઓલા ભાઈનું નામ શું છે, અરશદ વારસીની, એ સિરીઝ જોતા હતા એટલે અત્યારમાં થઈ ગયું છે મોડું. અને અત્યારમાં થોડીક વારમાં આપણે જવાનું છે ઋતિકની સ્કૂલે. એ સ્કૂલે શું કામ જવાનું છે, એ તમને કઈ સ્કૂલ છે એ બધું હું તમને કહું તમને. અને પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં ગુડીબેને શું આપ્યું છે જો. ગુડીબેને નાસ્તો બનાવી દીધો છે. આપણે એવું છે કે લાઈટનું પીડું છે, સાચું છે. આ કે લાઈટનું શાક મને અત્યારમાં નાસ્તામાં આપ્યું, ભાખરી આપી છે. और ये है गणपति महाराज के लड्डू. बहुत बहुत शुक्रिया आप लोगों का. તો આવું સારો આપણને નાસ્તો આપ્યો છે. હવે આપણે જોઈ લઈએ, સોરી ખાઈ લઈએ. ગુડ ગુડ. તમને એવું સારું છે. તો આપણે નાસ્તો કરીને પછી જઈએ. તમે કેટલો નાસ્તો બધાય? તો અમે ઋતિકભાઈની સ્કૂલે જવા નીકળી ગયા છીએ. સમજો અમે ધૂળતો છો ઋતિક, મને પહેલાં તો ધોવો પડશે યાર. પણ અત્યારે ધોવું ને અરે આગળ પડે. સમજો આમ કેટલી ધૂળ. અત્યારે ધોવું તો આમાંથી જાહે નહીં બધું. વાંધો જા ઘરે સપ્તાહ નીચે એટલે ગાડીની સાવી બાવી તો લઈ જાય. આને થોડો શું ગાફોમાંથી કેટલી પગડી તો સમો કેટલી ને એટલે વરસાદમાં બગડવાની તો છે જ તે. આમ છે. હાલો તો આપણે જઈએ. આમ જોઉં તમે યાર કઈ રોડ ચોટી છે અહીંયા. આ બધા ઋતિકભાઈના કામ છે. હાલો રેડી. જો આવા કલરમાં પાછો વાંધો આવે, ધૂળ સૌથી વધારે ફોટે. હાલો તો ઋતિકભાઈ રેડી છો તમે? સરસ. આલ્યો ગાડી બહાર કાઢો. ઈ રેવા લ્યો. અહીંયા હું અને કાબને ટીંગાડી જ કાઢું. હા ઋતિકભાઈ કાઢશે અમારી ગાડી. ઋતિકભાઈ ગાડી હકાડે છે. તો આ અમારા સ્કૂલનો રસ્તો થાય છે આ બધું, અને આ ઋતિકભાઈ હકાડે છે. ગાડી હકાડતા આવડી ગયું છે એને. તો ટાયો છોકરો છે, આગળ સ્કૂલે પહોંચી જાવ. જો આ છે ઋત્વિકભાઈની સ્કૂલ. અહીંયા અંદર સ્કૂલ છે. અમારે વાલી મિટિંગ હતી એટલે અમે ઋત્વિકભાઈને લઈને જઈ આવ્યા છીએ. બહુ સારી વાલી મિટિંગ ગઈ છે. માર્કમાં થોડોક ફેરફાર આવ્યો છે ઋત્વિકભાઈને. કેટલો આવ્યો? હા 20-25 માર્ક જેવા ઘટે છે. બાકી તો જો એની સ્કૂલ છે. અંદર કેમ્પસની અંદર બહુ ઓછો ફોન અલાઉડ છે એટલે મેં કીધું હવે અંદર લઈ જાઓ નથી ફોન. રેડી. અને અમે અહીંયા આવ્યા હતા સ્કૂલે. એનું કારણ એ હતું કે ભાઈ ઋત્વિકભાઈની વાલી મિટિંગ હતી આજ. અને વાલી મિટિંગ અમે અટેન્ડ કરી છે. જે કોઈ સાહેબ આરે વાત કરી, સાહેબે જણાવ્યું કે ભાઈ ઋત્વિકભાઈના માર્ક છે એમાં ઓછા પડે છે. થોડાક 20-25 જેટલા ઓછા પડે, બહુ ઝ્યાદા નહીં. એટલે અમે ઋત્વિકભાઈને ટ્રાય કરશું કે ભાઈ 20-25 માર્કમાં સુધારો આવી જાય. બાકી તો એ આમ ક્લાસમાં હોશિયાર છે, આ છે તે છે બધું સાહેબે કીધું છે. અને છોકરો ડાયો છે એમ તેને કીધું છે. પણ હવે જોવાનું એ રહે કે મેથ્સમાં કેટલા 40 માર્ક આવ્યા. મેથ્સમાં 44 માર્ક છે. કેટલામાંથી? 100માંથી 44 માર્ક છે. એટલે ભાઈ છે, ફ્રેન્ડના ભાઈ છે. એટલે જોવાનું એ છે કે ભાઈ મેથ્સમાં મહેનત કરે. મેથ્સમાં મહેનત કરવી જોઈએ થોડે. અને એ ભાઈ મેથ્સમાં મહેનત કરશે એટલે થઈ જાય સરખું. બાકી તો બધા એમાં ઓલામાં 68 કે 65 કેમ આવ્યા? 68 કેમિસ્ટ્રી. હા કેમિસ્ટ્રીમાં 68 માર્ક આવ્યા છે. એમાં બહુ સારા માર્ક છે. કેમિસ્ટ્રીમાં 68 માર્ક છે. એ માર્ક સારા છે. અને
બાકી તો તમને બધાને ખબર જ છે એમાં બધું સાયન્સમાં અમુક અમુક અઘરું આવે વધારે એટલે એમાં છોકરાઓની વાત હું તો એને જ જો કે 44 માર્કે આવ્યા 68 આવ્યા હું તો હાવ નપાસ જ છો તો બધામાં એટલે આપણે કોઈને સારી બહુ સલાહ દેવાની થાય કારણ કે આપણે કાંઈ પાસ થતા આવડ્યું નહીં ને આપણે ભણતા આવડ્યું નથી આપણે શું સલાહ દઈએ છોકરા એની રીતે ભણે છે એ હોશિયાર જ છે અહીં કાંઈ કેમ્પસમાં ફોન અંદર ઓલા લઈ નતા થવા દેતા અમે કાંઈ વાંધો નહીં ભાઈ અમે બહાર હવે બેઠી ઘડી તમારી સ્કૂલ એવી બધી હોય તો એટલે હવે અહીંયાથી આપણે સ્કૂલમાંથી વિદાય લઈએ છીએ સ્કૂલનું નામ છે આરકે સાયન્સ સ્કૂલ રાજુલા હું તમને બતાવી દઉં હા સાહેબ આરકે સાયન્સ સ્કૂલ રાજુલા અહીંયા અંદર બહુ મોટો કેમ્પસ છે બહુ સારી એવી વ્યવસ્થા છે અહીંયા આરકે સાયન્સ સ્કૂલ તો અમે ઋત્વિકભાઈ નીકળી ગયા છીએ ઋત્વિકભાઈ ગાડી ચલાવે છે દરવાજો અમે ઈચ્છે છીએ ઋત્વિકભાઈની અને એને ગાડી આવડે છે થોડીક ઓછી એ આજે આપણે જાણવા મળ્યું ઋતિકભાઈ પાસેથી એટલે હવે આપણે એને બંને જવું એ ઓછી અકળવા દઈશું જોઈ લો બરાબર ને ઋતિકભાઈ કે શું કહેવાય આમાં બુકમાં લખ્યું કે ફોન કેમ વધારે જોવે છે બુકમાં લખ્યું હતું કઈ બુક હતી મને વાત તો કરો અને બુકમાં લખ્યું હતું ફોન વધારે જોવે છે કોની બુક હતી સાહેબની જ હતી સાહેબની બુક હતી સાહેબ પપ્પાને ફોન ન કર્યો પપ્પાને ફોન કરીને પૂછે 15 દીએ પપ્પા કે ફોન જોવે પછી મેં કીધું ભાઈ તમારી સંસ્થામાં એવું કાંઈ શું કહેવાય ભણવાનું પીડીએફ આ તે કીધી 1 કલાક જોઉં હા તે તોય મેં તો કીધું જ તે સાહેબને મેં કીધું કલાક તો એને ઓછી કીધી મેં કીધું આ આવે ત્યાંથી હા ના લોકો કોઈક બોલાવતા લાગે કે જવાબ જો ને એનું શું છે એ કે શું કહેવાય માર્ક ઓછા છે ઋતિક અહીંયા મારે કેમાં ઓછા છે એવું પણ કે એને આશા હતી એ કરતા ઓછા છે એમ કે એટલે ભાઈ એને આશાની જ્યાં કર્યો ઓછા કેમાં છે એ કે નહીં ઓછા ફિઝિક્સ ફિઝિક્સમાં કેટલા છે ફિઝિક્સમાં છે 70 અને ગણિતમાં ગણિતમાં 44 36 ને 44 માર્ક છે કુલ 150 છે 100 માંથી હા ફિઝિક્સમાં 36 કીધું સાહેબે કીધું થઈ જાય નહીં વાંધો આવે હવે આની ઉપર છે આ મહેનત કેટલીક કરે એમ હવે સાહેબે ના પાડી ફોનની કાંઈ જરૂર નથી એમાં કાંઈ મોકલતા જ નથી અહીંથી હા તો મગજ કામ નથી કરતું એનું આપણે આવડતું હોય એટલે કોઈને પૂછીને એ એમ જ છે આ મોબાઈલને પૂછ્યું ઘણા